નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સરસ એવું 100 વારનું મકાન લઈને આવ્યો છું. ડાયરેક્ટ ઓનરના જે નંબર રહેવાના છે, નો બ્રોકરેજ ડીલ સાથેનું મકાન છે. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજુબાજુનો એરિયા જોઈ શકો છો અને 150 ફૂટ રિંગ રોડ વોકિંગ ડિસ્ટન્સ રહેવાનું છે. 100 વારનું મકાન છે. ચલો તમને અંદરથી ટૂર કરાવું છું. આગળ તમને પાર્કિંગ સ્પેસ મળી જશે. હવે હું તમને અંદરથી ટૂર કરાવી દઉં છું. 3 BHK નું મકાન છે. ફર્સ્ટ ઓફ એન્ટર થતાં જ આ રહેવાનો છે તમારો સ્પેશિયસ પાર્કિંગ લિવિંગ એરિયા. આમાં તમે એક સાઈડ ટીવી યુનિટનું સેટઅપ કરી શકો છો અને એક સાઈડ તમે સોફાનું સેટઅપ પણ કરી શકો છો. વેન્ટિલેશન માટે એક વિન્ડો આવી જશે. ઉપર પીઓપી લાઇટ ફેન બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. અત્યારે તમે જેમ જુઓ છો ને આ મકાન આમનું આમ જ તમને મળી જવાનું છે. સો આ હતું લિવિંગ રૂમ. લિવિંગ રૂમથી આગળ તમને ડાઇનિંગ સ્પેસ મળશે. આગળ કિચન બેડરૂમ રહેવાનું છે, એ પણ હું તમને હમણાં બતાવું છું. પહેલાં તમે આ જોઈ લો, તમારો લિવિંગ રૂમ. સાઈડમાં તમને સ્ટેરકેસ મળી જવાના છે. અહીંયા પણ તમને એક ફેન મળી જશે. નીચે તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો. અહીંયા તમને કોમન વોશરૂમ મળી જશે. વોશ બેસિન એરિયા રહેવાનો છે. સો જોઈ શકો છો, ઉપર તમને ઓપન મળી જવાનું છે. એન્ડ અહીંયા તમારું કોમન વોશરૂમ રહેવાનું છે. સ્પેશિયસ વોશરૂમ છે, કોમન વોશરૂમ રહેવાનું છે. અને અહીંયા એક બેડરૂમ છે, સામે એક તમારું કિચન મળશે. આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનું છે. આમાં તમને વેન્ટિલેશન માટે વિન્ડો મળી જશે. ઉપર જોઈ શકો છો ફેન છે, પીઓપી કરેલું છે અને મસ્ત મજાની ટાઇલ્સ તમને આખા મકાનની અંદર જોવા મળી જશે. સો આ રહેવાનું છે. આગળ તમને કિચન મળી જશે. કિચનમાં એલ શેપમાં પ્લેટફોર્મ રહેવાનું છે અને ત્યાં પણ તમે કિચનનો સામાન રાખવા માટેની પ્રોપર સ્પેસ મળી જશે. મીન્સ કે માર્બલના કબાટ આપેલા છે. આગળ અટેચનો વોશ એરિયા રહેવાનો છે. તો ચલો તમને વોશ એરિયા બતાવી દઉં છું. પ્લેટફોર્મ સાથેનો વોશ એરિયા રહેવાનો છે. સ્પેશિયસ વોશ એરિયા છે. ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે. સો ફ્રેન્ડ્સ, ગ્રાઉન્ડ ફ્લોરનો પ્લાનિંગ કંઈક આ પ્રમાણે છે. લિવિંગ રૂમ, કિચન અને એક બેડરૂમ અને ખૂબ જ મસ્ત મજાનું પ્લાનિંગ કરેલું છે. હમણાં હું તમને લઈ જાઉં છું ફર્સ્ટ ફ્લોર પર અને ત્યાંની વિઝિટ કરાવી દઉં છું. તમે કિચન જોઈ શકો છો. કિચન, બેડરૂમ અને લિવિંગ રૂમ. સો આ પ્રમાણે કંઈક ગ્રાઉન્ડ ફ્લોરનું પ્લાનિંગ છે. એક કોમન વોશરૂમ મળી જશે. આગળ પાર્કિંગ રહેવાનું છે. અહીંયા સ્ટેરકેસ છે. ચલો તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. ફર્સ્ટ ફ્લોર પર આવતા સામસામે બંને સાઈડ બે બેડરૂમ છે. વચમાં તમને સ્પેસ મળી જશે. ત્યાં પણ તમને કબોર્ડ મળી જશે. ત્યાં તમે બધો જ સામાન રાખી શકો છો. એટલે સ્ટોરેજ માટે પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. આ રહેવાનું છે તમારો સેકન્ડ બેડરૂમ અટેચ વોશરૂમ સાથે. અહીંયા તમારું અટેચનું વોશરૂમ આવી જશે. અહીંયા કબાટ જેવું આપેલું છે અને સ્પેશિયસ તમારો બેડરૂમ રહેવાનો છે. આમાં તમને વોર્ડરોબ પણ મળી જવાનું છે. ફેન, પીઓપી એઝ ઇટ ઇઝ રહેવાનું છે. ખૂબ જ મસ્ત મજાનો બેડરૂમ છે. સેકન્ડ બેડરૂમ રહેવાનો છે. અટેચ વોશરૂમ સાથેનો વેન્ટિલેશન માટે એક વિન્ડો મળી જશે. અને આની સામે તમને થર્ડ બેડરૂમ રહેવાનો છે. એ પણ હમણાં હું તમને બતાવી દઉં છું. આ હતો તમારો સેકન્ડ બેડરૂમ. સામે રહેવાનો છે તમારો થર્ડ બેડરૂમ. ત્યાં તમને સ્ટેરકેસ મળી જશે. આ છે તમારો સ્પેશિયસ થર્ડ બેડરૂમ. આમાં પણ તમને અટેચ વોશરૂમ મળી જશે. વેન્ટિલેશન માટે એક વિન્ડો આવી જશે. મસ્ત મજાનું વોર્ડરોબનું સેટઅપ કરેલું છે. ઉપર પીઓપી લાઇટ ફેન બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. સો આ હતો તમારો થર્ડ બેડરૂમ. 100 વારનું મકાન છે, 3 BHK નું. હમણાં હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. ત્યારબાદ પ્રાઇસ, ઓનરના નંબર અને લોકેશન બધું જ આપી દઈશ. સો અહીંયાથી તમે જોઈ શકો છો આગળ તમને રોડનો વ્યૂ મળવાનો છે અને બધા જ બેડરૂમમાં તમને પ્રોપર વેન્ટિલેશન પણ મળી શકશે. તો ચલો તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. ટેરેસ પરથી તમને 150 ફૂટ રિંગ રોડ શો થશે. આ છે તમારું ટેરેસ અને રૈયા ચોકડી પાસે જે વેસ્ટ ગેટ બિલ્ડિંગ છે ને, એ અહીંયાથી તમને દેખાય છે. સામે આપ જોઈ શકો છો. એક મિનિટ ઝૂમ કરીને બતાવી દઉં છું. સામે તમે જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો ને, એ વેસ્ટ ગેટ છે અને અહીંયા આપણું આ મકાન છે. જો ડિટેલની વાત કરું ને તો 100 વારનું મકાન છે, 3 BHK નું. સેમી ફર્નિશ્ડ છે. તમે જેમ જોયું ને એઝ ઇટ ઇઝ તમને મળી જશે. ઓનર દ્વારા પ્રાઇસ 80 લાખ રાખવામાં આવેલી છે. નેગોશિયેબલ પ્રાઇસ છે અને કોન્ટેક્ટ નંબર ઓનરના તમને ડિસ્પ્લે પર શો થાય છે. ત્યાંથી તમે વધુ વિગત મેળવી શકો છો. અને એક્ઝેક્ટ લોકેશનની વાત કરું તો રૈયા ચોકડી બિહાઇન્ડ વેસ્ટ ગેટ, જ્ઞાન જીવન સોસાયટી, સ્ટ્રીટ નંબર 4, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને વધુ વિગત માટે તમે ઓનરનો કોન્ટેક્ટ પણ કરી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.